ચાલો આજે મારો પ્રોગ્રામ છે ખમણ બનાવવાનો. તો હું ખમણ બનાવીશ અને ખમણ બનાવવા માટે મેં પટેલ ખમણનું બેસન લઈ લીધું છે, જે માર્કેટમાં રેડીમેડ મળે છે. એની અંદર પાછળ બધી જ રેસીપી લખેલી હોય છે કે આ રીતે બનાવવાનું છે. જો એટલે હું હવે આ પેકેટ તોડી દઈશ અને એનું બેસન પલાળીને 15 મિનિટ સુધી પલળવા માટે મૂકી દઈશ. જો આ પેકેટ મેં ખાલી કરી દીધું છે અને પેકેટ ખાલી કર્યું એટલે અંદરથી આ રીતે પડીકી નીકળે છે, જેની અંદર સોડા હોય છે. એટલે આ સોડા આપણે જ્યારે ખમણ ઉતારવાના હોય છે ત્યારે જ નાખવાના. ત્યાં સુધી ફક્ત આ બેસન પલાળીને મૂકી દેવાનું છે. મેં બેસન પલાળી દીધું છે. હવે બેસનને ઢાંકીને 15 મિનિટ સુધી મૂકી દઈશ. જો ખમણ બનાવવા માટે મેં આ તગારામાં પાણી મૂકી દીધું છે અને એલ્યુમિનિયમનું તગારું છે, એટલા માટે એની અંદર લીંબુનો ફૂલ હું પાણીમાં નાખી દઈશ. કારણ કે પાણી જો ગરમ થાય તો એલ્યુમિનિયમ એકદમ કાળું પડી જાય છે અને લીંબુના ફૂલ નાખીએ તો એ તગારું કાળું પડતું નથી, એલ્યુમિનિયમને કાળું પડવા દેતું નથી. બરાબર. હવે આપણે એની અંદર આ કાંઠલાની માફક મારો જૂનો હવાલો છે નાનો લોટ ચાળવાનો, એ તૂટી ગયેલો છે, એટલે હું એનો કાંઠલાની જેમ ઉપયોગ કરું છું. બરાબર. અને હવે હું એની અંદર આ તાસને ગરમ કરવા મૂકી દઈશ. પ્રી હીટ આપણે જેને કહીએ કે પ્રી હીટ કરવા મૂકી દઈએ. એટલે પ્રી હીટ કરીશ અને પછી ત્યાં સુધી હું બેસનને બરાબર હલાવીશ અને પછી આપણે ખમણ મૂકીશું. પ્રી હીટ કરવા મૂકી દીધું છે. પ્રી હીટ કરતી વખતે જ આપણે તાસની અંદર તેલ મૂકીને આ રીતે તેલ લગાવી દેવાનું છે. જો આપણું બેસન સરસ રીતે પલળી ગયું છે, હવે એની અંદર આ પડીકીનો મસાલો હું નાખી દઈશ. સોડા છે રહ્યો. સોડા નાખ્યા પછી પણ આપણે બહુ સરસ રીતે હલાવવાનું હોય છે, એકદમ જાગ આવી જાય ત્યાં સુધી. જો આપણું બેસન એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે. આ બાજુ પણ પ્રી હીટ થઈ ગયો છે તાસ રીતે. હવે આપણે એની અંદર આ બેસન ફટાફટ નાખી દેવાનું, જરાય વાર લગાડ્યા વગર. જો મેં ખમણ ચડવા માટે મૂકી દીધા છે, આ ઢાંકી દીધું છે. હવે એની ઉપર થોડું વજન મૂકી દઈશું એટલે વરાળ બહાર નીકળી ના જાય અને સરસ રીતે ખમણ બનીને તૈયાર થઈ જાય. ખમણનો વઘાર કરવા માટે આપણે ખાંડની થોડી ચાસણીનો વઘાર બનાવવાનો હોય છે, એટલે એના માટે આપણે થોડી ખાંડ લઈશું. જો નાની અડધી વાટકી જેટલી છે ખાંડ. તમે તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો. આ રીતે ખાંડ હવે પલળવા મૂકી દેવાની એટલે પાણીમાં સરસ રીતે ઓગળી જાય. તો આ રીતે પાણીમાં ઓગળવા માટે ખાંડ મૂકી દેવાની અને ઓગળી જાય એટલે એની અંદર મરચાં, રાઈ, જીરું, હિંગનો વઘાર કરવાનો છે. અમે મરચાં લઈ લીધા છે. હવે મરચાંને સરસ કટિંગ કરી દઈશ. ખમણમાં જેટલા વધારે મરચાં હોય એટલો સ્વાદિષ્ટ લાગે છે ખમણ, તો હવે મરચાં કટિંગ કરી દઉં. જો આપણા ખમણ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને આ રીતે ચેક કરીશું. જો ચક્કા ઉપર સહેજે ચોંટતું નથી એટલે કે ખમણ સરસ થઈ ગયા છે. હવે આપણે એને ગેસ બંધ કરીને થોડી વાર ઠરવા દઈશું. ઠરી જાય એટલે આપણે એને સરસ કાપા પાડીને પીસ પાડી દઈશું અને પછી વઘાર કરીશું. ઓકે. જો લીંબુના ફૂલ નાખવાથી આ રીતે તગારું સહેજે પણ કાળું પડ્યું નથી, તમે જોઈ શકો છો.
તો આ ટ્રીકથી તમે તમારું એલ્યુમિનિયમને કાળું પડતા પણ બચાવી શકો છો. જો આપણું તેલ સરસ થઈ ગયું છે, હવે એની અંદર રાઈ નાખી દઈશું. રાઈ થોડી વધારે નાખવાની. પછી એક જીરું નાખીશું, હિંગ નાખીશું. આ હિંગ પણ વધારે નાખવાની. હવે એની અંદર મરચાં નાખી દઈશું. મરચાંને એકદમ સરસ રીતે પકડી જવા દેવાના. મરચાં સરસ રીતે પકડી જાય પછી એને આપણે જે ખાંડનું પાણી બનાવેલું છે એ નાખી દેવાનું. હવે આપણે આ વઘારને ઠરવા દઈશું. આ બાજુ મેં ખમણને સરસ કાપીને પીસ પાડી દીધા છે. હવે એની આ લાઈને આપણે એ વઘાર લેડીશું. જો આપણો વઘાર ઠરી ગયો છે, સરસ ઠંડો થઈ ગયો છે. હવે એને આપણે આ રીતે લાઈને થોડો રેડી દઈશું. એટલે ખમણ સરસ આ ખાંડની ચાસણીનું પાણી પી લે બરાબર અને સ્વાદિષ્ટ થઈ જાય. આ રીતે ચાસણીવાળું પાણી વઘાર કરીને રેડવાથી આપણને ખમણ ખાવામાં લુખ્ખા પણ નથી લાગતા અને એકદમ ટેસ્ટી લાગે છે. વઘારમાં હિંગ વધારે નાખવાની. બસ આપણે રેડી દીધું છે. હવે એની ઉપર આપણે સરસ ધોયેલી કોથમીર સરસ આ રીતે ભભરાવી દઈશું. હવે આપણા ખમણ ખાવા માટે એકદમ તૈયાર છે. જો તમને અમારા ખમણ ગમ્યા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને ખમણ પ્રિય હોય તો પણ વિડીયોને લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.